સુરેન્દ્રનગરના દાગંદ્રા શહેરમાં વરસાદ બાદ પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા આરોગ્ય સંકટ સર્જાયું છે। વોર્ડ નંબર 5માં ઝાડા ઉલટીની ફરિયાદ સાથે 25થી વધુ લોકો બીમાર પડ્યા છે, જ્યારે 10 દર્દીઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે। દાગંદ્રા શહેરના વોર્ડ નંબર 5 વિસ્તારમાં અતિભારે વરસાદ દરમિયાન DCWની દિવાલ તૂટી જતાં પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યું। આ દૂષિત પાણી પીવાના લાઇનમાં ભળી જતાં સ્થાનિક લોકોએ તેનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં 25થી વધુ લોકોને ઝાડા અને ઉલટીની તકલીફ થતાં તાત્કાલિક દાગંદ્રા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ગંભીર હાલત ધરાવતા 10 દર્દીઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે। અમારા વોર્ડ નંબર 5માં પરમ દિવસે જાણે કે તારીખ 3 તારીખે ભારે વરસાદના કારણે DCWની જે દિવાલ જે ધરાશાયી થઈ એ દિવાલ તૂટી અને જે મીઠાનો જે ભાગ છે અને જે કેમિકલવાળું પાણી છે એ સંપૂર્ણ પાણી અમારા વિસ્તાર વોર્ડ નંબર 5માં આવ્યું। અને એ વોર્ડ નંબર 5માં અમારા પાણી આવ્યું તો એ પાઇપલાઇનની અંદર એ પાણી ઘૂસી ગયું। એ પાણી ઘૂસતા આજે અંદાજિત ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં 25 જેટલા વ્યક્તિઓ માત્ર વોર્ડ નંબર 5ના જ દર્દીઓ તમને જોવા મળશે। એ 110% ફાઇનલ છે। આપણે કેસ બારીએ જઈ અને એનું સર્ક્યુલેશન કરીશું અને 25થી વધારે વ્યક્તિઓ બહાર સારવાર લઈ રહ્યા છે। 10 જણા વ્યક્તિઓને ત્યાંથી રિફર કરીને સુરેન્દ્રનગર ભેજવામાં આવ્યા અને પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલોમાં પણ અમારા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। વોર્ડ નંબર 5ના નગરપાલિકાના કાઉન્સિલર છું। મારી સાથે હંસાબેન પણ નગરપાલિકાના કાઉન્સિલર છે અને વોર્ડ નંબર 5ના અંદાજે મારા અંદાજ મુજબ ઝાડા ઉલટીના 25 કેસ અંદાજે સરકારી હોસ્પિટલમાં અત્યારે સારવાર લઈ રહ્યા છે। અને એનું કારણ એ છે કે 3 દિવસ પહેલાં ભારે અતિ વરસાદ આવવાના કારણે DCWની કંપની જે છે એનું જે પાણી છોડેલું છે એના અનુસંધાને જે ખારું પાણી આવેલું તે અમારા વિસ્તારમાં અમારા પાણીના કનેક્શનમાં ઘૂસી જવાથી અમારા વિસ્તારના બહેનો અને પુરુષોએ પાણી પીધેલ અને ઝાડા ઉલટી થઈ ગયા છે અને હાલ સારવાર લઈ રહ્યા છે સરકારી હોસ્પિટલમાં અને 4 થી 5 દર્દીને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે। તો જેથી કરીને અમે નગરપાલિકાને વિનંતી કરી છે, સરકારને વિનંતી કરી છે કે આ શુદ્ધ વોર્ડ નંબર 5માં પાણી મળે તો જેથી કરીને અમારા વિસ્તારના અને અન્ય વિસ્તારના માણસોને આરોગ્યને આ હાનિકારક ના પહોંચે। એના અનુસંધાને આજે અમે સરકારી હોસ્પિટલમાં અમારા વોર્ડ નંબર 5ના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ધાંગધ્રા આંબેડકરનગર વિસ્તારમાં આજે 25થી 30 દર્દીઓને ફૂડ પોઈઝનનો જે સમાચાર સાંભળતા તાત્કાલિક આગેવાનો આંબેડકરનગરના વિસ્તારના આગેવાનો તાત્કાલિક દોડી આવ્યા અને તાત્કાલિક હીરામણી સાહેબ અને HO સાહેબને અને RMO સાહેબને મળીને સારવાર માટે તમામ લોકોને અત્યારે તાત્કાલિક સારવાર આપેલ છે। અને આ પાણી ગંદા પાણીના કારણે આ જે લોકોને જે અત્યારે ફૂડ પોઈઝન થયું છે એને જિમ્મેદાર કોણ છે એ સૌએ જાણે છે અને તાત્કાલિક આ લોકો ઉપર ખરેખર જે લોકોએ અત્યારે ગંદા પાણીને જે ખારા પાણીનું જે છોડ્યું છે એના ઉપર તાત્કાલિક સરકાર એક્શન લે એવી અમારી આગેવાન તરીકે માંગ છે। જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, દાગંદ્રા, સુરેન્દ્રનગર।